વધી છે? પહેલા તો શું હતું કે રસોઈ કરવાની, હવે વાનગી બનાવવાની. અચ્છા. અને લોકોની અપેક્ષાઓ એટલી બધી વધી ગઈ છે કે સતત એક્ટિવ રહેવું પડે છે. સેજ પણ આમ તેમ 19-20 ચાલે ત્યાં નથી. સાચી વાત છે. કેટલા તારની ચાસણી તૈયાર કરી છે? 1.5 તારની, 1 થી 1.5 તારની ચાસણી. ઓકે. મને કહો કે જે કોમ્પિટિશનનો એક્સપિરિયન્સ હતો તમારો કેવો રહ્યો શરૂઆતથી લઈને અંત સુધી? શરૂઆતમાં તો હિમાલી જયારે હું કોમ્પિટિશનમાં પાર્ટ લેવાનો મેં વિચાર કર્યો ત્યારે તો મને બહુ જ ગભરામણ થતી હતી. પરંતુ પહેલો રાઉન્ડ પસાર કર્યા પછી અને આ જે રસોઈ શોની આખી ટીમે જે મને સહકાર આપ્યો એ સો ઇઝી થઈ ગયું એ બધું મારા માટે. અને જે લાસ્ટ રાઉન્ડ ફાઇનલમાં તો વળી ખૂબ જ મજા આવી એમ, અને ઘણો આનંદ થયો. આ બધું બહુ જ જાણવા મળ્યું એમ. ત્યાર સુધી આપણે રસોઈ બનાવતા હતા, હવે વાનગી બનાવીએ છીએ. સાચી વાત છે. અને આખો એક્સપિરિયન્સ લાઈફમાં પહેલી વખત અને છેલ્લી વખત જ થયો છે. ના, સાચી વાત છે. હિમાલી એક્સપિરિયન્સ મોડો થયો, 40 વર્ષ પછી, પણ એટલો સુખદ રહ્યો કે આનંદનો પાર નહીં. જીવ્યા લાગે, એવું લાગે છે કે જીવન જીવ્યા, સફળ રહ્યું તમારું. પણ એક વાત હું તમને કહું કે બેટર લેટ દેન નેવર. મોડા પણ આવ્યું તો ખરું ને, બહુ ઓછાની લાઈફમાં આવે છે. સાચી વાત છે. એમાં શું હતું હિમાલી કે હું રસોઈ તો ખૂબ જ સરસ બનાવતી હતી ઘરે પણ, પરંતુ આ દુનિયાને બતાવવાનો મને મોકો મળ્યો. સાચી વાત છે, ઘણી સાચી વાત છે. કારણ કે એક હાઉસવાઈફ ને આટલું સરસ એક્સપોઝર મળે એ બહુ નવાઈની વાત લાગે. અને એ એક્સપોઝર મળે પછીથી તમે એનો કઈ રીતે ફાયદો લો છો, આઈ મીન તમે તમારા કરિયરમાં કઈ રીતે એનો ઉપયોગ કરો છો, એ વધારે અગત્યનું છે. સાચી વાત છે હિમાલી. હું પહેલા ગૃહિણી હતી, હવે વર્કિંગ વુમન થઈ છું. એ વચ્ચેનો જે પુલ કે ડિગ્રી એ મને આ ઈટીવી ના રસોઈ શોની હરીફાઈ રસોઈની મહારાણી બે આપી છે. સાચી વાત છે. ચાસણી થઈ જવાય છે, આપણે ચેક કરી લઈએ કે તાર કેટલા થયા છે. જો આમ કરીને જોઈ લેવાનું, જોવાથી ખબર પડે કે 1.5 તાર છે. ઓકે, બસ હવે ગેસ બંધ કરી દઈશું આપણે. ચલ હિમાલી, હવે આપણે અંદરનું સ્ટફિંગ તૈયાર કરીશું. એ માટે એક બાઉલ લઈશું. પ્રથમ આ કાજુ પાવડર છે, એ 2 ચમચી લઈશું. આ બદામ પાવડર છે, એ પણ 2 ચમચી લઈશું. વલિયારી પાવડર છે, 1 ચમચી લઈશું. આ કેસર છે, તાંતણા ચપટી લઈશું. આ કેસરનો પાવડર છે, વધુ સ્વાદ માટે એ લઈશું. બંને લઈએ? બંને લઈએ. દૂધ નાખીશું હિમાલી, અને પોળા વાળવા માટે જોઈતું દૂધ નાખીશું. થોડું નાખીશું, વધુ નહીં નાખીએ. જે પ્રમાણે જરૂર પડે ને એ પ્રમાણે આપણે નાખવાનું. ઇઝીલી વળી જશે. હા, જો હિમાલી તૈયાર થઈ ગયું. હવે આના આપણે લંબગોળ ગોળા વાળીશું. વરિયાળીનો ઉપયોગ કર્યો છે એટલે ફ્લેવર એકદમ પ્રોમિનન્ટ આવશે. હા હિમાલી, આ ગોળા વળાઈ ગયા છે. હિમાલી, હવે નેક્સ્ટ આપણે આ પનીર લઈશું. પનીરના 2 ભાગ કરીશું. કેટલું પનીર લીધું છે ટોટલ? 400 ગ્રામ છે આ પનીર. આ પનીરના 2 ભાગ કરીશું. સૌપ્રથમ પનીર લેતી વખતે કોઈ ધ્યાન રાખવાનું છે? હા, પનીર તાજું હોવું જોઈએ અને સોફ્ટ હોવું જોઈએ, નહીં તો પછી ગોળા નહીં પડે. ઓકે. જો હિમાલી, હવે આ 2 ભાગ થઈ ગયા છે આના. હવે એક ભાગમાં આપણે કેસર નાખીશું અને એને કેસર વાળો કરી નાખીશું. એટલે એ માટે આપણે થોડોક પાવડર યુઝ કરીશું કેસરનો, અને થોડુંક તાંતણા કેસર લઈશું. ચપટી જેટલું જ લેવાનું. બસ હવે મસળી કાઢીશું. એક સરખો કલર આવી જાય ને સોફ્ટ થઈ જાય, માવા જેવું ત્યાં સુધી મસળવાનું. આપણે વધારે મસળીએ તો જલ્દી રોલ થાય એમ. પનીર જો થોડું ડ્રાય લાગતું હોય તો શું કરી શકીએ? તો એને થોડું ગરમ પાણીમાં પહેલા બોળી અને પછી એનો યુઝ કરવાનો. જો હિમાલી, આ થઈ ગયો ને, બધો પીળો કલર આવી ગયો છે. એટલે સૌ પ્રથમ આપણે આ જે સ્ટફિંગના બોલ વાળ્યા છે એમાં વ્હાઈટ કલરના પનીરનું ઉપર લેયર કરીશું. આને પણ બરોબર મસળી કાઢવાનું. હિમાલી, સૌ પ્રથમ આપણે વ્હાઈટ પનીરમાંથી ગોળા તૈયાર કરીશું. એટલે ટિક્કી તૈયાર કરીને અંદર સ્ટફિંગ ભરી દઈશું. ઓકે. થોડું કારીગરીનું કામ છે હિમાલી, થોડું તકલીફ વાળું, ઇઝીલી થઈ જાય છે. જો પનીર એકદમ પ્રોપર હશે, સોફ્ટ હશે તો સરસ થઈ જશે. આ રીતે જે ગ્રીન બોલ્સ તૈયાર કર્યા હતા એની પર વ્હાઈટ લેયર કરી કાઢી છે. હિમાલી, આ થઈ
તૈયાર થઈ ગયા છે. વ્હાઈટ લેયર, યલો લેયર કરીશું અચ્છા. એ જ રીતે કે જે રીતે વ્હાઈટ કરેલા. આ લેયર જાળવીને કરવું પડશે હિમાલી. સ્ટફિંગનું બોલ તો નાના હતા પણ આ થોડા મોટા છે એટલે વાળતા ધ્યાન રાખવું પડશે. અચ્છા. અને પછી મિક્સ પણ ના થઈ જવું જોઈએ. મિક્સ પણ ના થઈ જવું, અલગ દેખાવું જોઈએ આ લેયર. આવી જ રીતે હિમાલી બધા જ પનીરના જે રોલ બનાવ્યા છે આપણે વ્હાઈટ, એની ઉપર આ પીળા લેયર તૈયાર કરી દઈશું. ઓકે. જમીલાબેન તો આ ડિશ બનાવવામાં ખૂબ મગ્ન છે, પણ મારે તો બ્રેક લેવો જ પડશે કારણ કે ટાઈમ થઈ ગયો છે. મળીએ બ્રેક બાદ. હાય, મારું નામ રાહુલ છે. તમારું નામ? મારું નામ સિમરન. તમે સમજી ગયા છો મિસ્ટર